રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। એક પછી એક અનેક આઈપીઓ આવી રહ્યા છે, ત્યારે વધુ એક આઈપીઓ એટલે કે સ્વિગીનો ટૂંક સમયમાં આવી શકે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ માર્કેટમાં આઈપીઓના ઢગલા આવી રહ્યા છે, ત્યારે સ્વિગીનો આઈપીઓ સંબંધિત મોટું અપડેટ સામે આવ્યું છે। તેના દ્વારા ઇશ્યુનું કદ વધારવામાં આવ્યું છે અને વિચારણા કરવામાં આવી રહી છે કે તેનું EGM છે એ 3 ઓક્ટોબર સુધી લંબાવી શકાય છે। ફૂડટેક ઉદ્યોગની દિગ્ગજ કંપની સ્વિગી તેના પ્રારંભિક જાહેર ઓફરનું કદ વધારવાનું વિચારી રહી છે। કંપનીના નવા શેર જારી કરીને ₹5,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે જે અગાઉ ₹3,750 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા। આ ફેરફારને 3 ઓક્ટોબરે કંપનીની EGMમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, એટલે કે જે કંપનીએ પહેલા આઈપીઓ બહાર પાડ્યો હતો એ વધારીને હવે 3 ઓક્ટોબરે તે વધારશે, ત્યારે નવો આઈપીઓ બહાર પાડી શકાય છે। સ્વિગીના પબ્લિક ઇશ્યુની કદ એવા સમયે વધારવામાં આવ્યું છે જ્યારે કંપની આ વર્ષના અંતમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે। આ પગલાંનો ઉદ્દેશ્ય ઇન્સ્ટન્ટ કોમર્સ સેક્ટરમાં વધતી સ્પર્ધા વચ્ચે તેના લિક્વિડિટી ફ્લોને મજબૂત કરવાનો છે। આઈપીઓના વધારાના ભંડોળ સ્વિગીને તેની બજાર સ્થિતિને વધુ મજબૂત કરવામાં મદદ કરશે તેવી પણ અપેક્ષા છે। આઈપીઓના કદ અંગેની અંતિમ નિર્ણય 3 ઓક્ટોબરે EGM દરમિયાન લેવામાં આવશે। વાત એવી છે કે હવે 3 ઓક્ટોબરે નવો આઈપીઓ જે સ્વિગી છે એ બહાર પાડશે અને રોકાણકારો છે તેને મોટો લાભ થવાની સંભાવના છે। જો નવી દરખાસ્ત મંજૂર થશે તો આઈપીઓનું કુલ કદ $1.4 બિલિયન સુધીનું રહેશે। શરૂઆતમાં સ્વિગીએ $1.25 બિલિયન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાં તાજા ઇશ્યુ તરીકે 3,750 કરોડની ઓફર ફોર સેલના ભાગરૂપે ₹6,664 કરોડનો સમાવેશ થાય છે। તેના OFS કદમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। સ્વિગીએ પ્રથમ વખત માર્કેટમાં રેગ્યુલર સેબીના તેના ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા ત્યારથી જ ઝોમેટો અને બ્લિંકિટ જેવા સાથીઓએ નફાકારકતા અને માર્કેટ કેપમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે। રોકાણકારો ઝેપ્ટો જેવી અન્ય કંપનીમાં પણ રસ દાખવી રહ્યા છે, જેને તાજેતરમાં $1 બિલિયન એકત્ર કર્યું છે। વોલમાર્ટ જેવી મોટી કંપનીઓ ફ્લિપકાર્ટ, મિન્ટ્સ દ્વારા ઝડપી ડિલિવરીના ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે। ઘણા પરિણામો પછી ઝોમેટો પાછળ હોવા છતાં સ્વિગીની નાણાકીય કામગીરીમાં સુધારો થયો છે અને સ્વિગીની આવક નાણાકીય વર્ષ 2023માં 8,265 કરોડથી નાણાકીય વર્ષ 2024માં 36% વધીને 11,247 કરોડ થઈ ગઈ છે। આ જ સમયગાળા દરમિયાન વધુ સારા ખર્ચ વ્યવસ્થાપનને કારણે ખોટ ₹4,179 કરોડથી ₹44% ઘટીને 2,350 કરોડ થઈ ગઈ છે। જ્યારે ગુરુગ્રામ સ્થિત ઝોમેટોએ FY24માં ₹12,114 કરોડની આવક અને ₹351 કરોડનો નફો નોંધાવ્યો હતો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી। નમસ્કાર।